નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો વર્ષ 2026 દરમિયાન સોના ચાંદી જે છે એ મિત્રો ફરીથી ચર્ચામાં આવ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો વર્ષની શરૂઆતમાં જ સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એટલે કે ભવિષ્યમાં મોટા ઘટાડાની પણ ચેતવણી સામે આવી રહી છે। તો એમ કહી શકાય કે 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે। જો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર 2026 ની શરૂઆતમાં જે તોફાની તેજી જોવા મળી રહી હતી એ સોનામાં ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો બજારને અપેક્ષા છે કે વર્ષ 2026 માં સોના અને ચાંદીના ભાવને ટેકો મળશે, પરંતુ આના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો અમેરિકામાં વ્યાજદરમાં સંભવિત ઘટાડો અને ડોલરમાં નરમાઈની અપેક્ષા માનવામાં આવે છે અને વધુ વ્યાજ દરે અત્યારે ડોલર કમજોર થયો છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં આકર્ષણ થતું જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસોની વાત કરીએ તેની પહેલા આજરોજની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સોના ચાંદી સતત ઘટી રહ્યા છે। તો ઘટેલા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે સવારે કડાકો બોલી ગયો છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,485 માં, જ્યારે 10 ગ્રામ 1,24,850 માં, જ્યારે 100 ગ્રામ 12,48,500 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાની બજારમાં તોફાની તેજી બાદ ઘટાડો, તેવી જ રીતે મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 13,620 માં, જ્યારે 10 ગ્રામ 1,36,200 માં, જ્યારે 100 ગ્રામ 13,62,000 માં જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદીની કિંમતોમાં સતત ઉલટફેર જોવા મળી રહ્યો છે અને તેવી જ રીતે મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે ચાંદીની કિંમતોમાં આજે 1 ગ્રામ ચાંદીની કિંમતો ફરીથી 242 માં, જ્યારે 10 ગ્રામ 2,420 માં, જ્યારે 100 ગ્રામ 24,200 માં અને 1 કિલો 2,42,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે બ્લુમાર્ગ ડોલર સ્પોટ ઇન્ડેક્સ હાલમાં લગભગ સ્થિર જોવા મળી રહ્યો છે, એટલે કે હાલમાં ડોલર તરફ કોઈ નોંધપાત્ર દબાણ નથી જોવા મળી રહ્યું, પરંતુ ખાસ વાત તો એ છે કે આ તેજીની વચ્ચે ટૂંકા ગાળાનું જોખમ પણ સામે આવી રહ્યું છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે વર્ષની શરૂઆતમાં જ સોના ચાંદીની કિંમતોમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે। તો ખાસ કરીને જેના કારણોની વાત કરીએ તો મિત્રો અચાનકથી શેર માર્કેટ જેવા રોકાણોમાં તેજી જોવા મળી રહી છે। જે હા મિત્રો વાત કરીએ તો સતત શેર માર્કેટ અને નિફ્ટીમાં નબળાઈ જોવા મળી રહી હતી અને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા હતા, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટમાં જોરદાર ઘટાડા બાદ ચાંદી પણ આગામી દિવસોમાં હવે ઘટી રહી છે અને સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો આજે પણ બજારમાં વોલ્યુમ થોડું ઓછું રહેવાની આશા છે, કારણ કે ઘણા મોટા અત્યારે એશિયાઈ બજારમાં હજુ રજા જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો જાપાન અને ચીનમાં આજે માર્કેટમાં રજા જોવા મળી રહી છે અને વધુમાં જ્યારે આવા મોટા એલઆરડી એક્શન હોય ત્યારે ભાવમાં મર્યાદિત વધઘટ થતી જોવા મળતી હોય છે। જો કે વાત કરીએ તો વર્ષ 2026 માં જો વ્યાજદર ઘટે અને ડોલર કમજોર થાય તો ચાંદીની સ્થિતિ મજબૂત બની રહે છે। જો કે વાત કરીએ સોના ચાંદીની તો મિત્રો જ્યારે સ્થિતિ મજબૂત બની રહે છે ત્યારે ટૂંકા ગાળામાં પ્રોફિટ બુકિંગ અને ઇન્ડેક્સ રેગ્યુલેશનના કારણે ભાવ જે છે એ દબાણ હેઠળ જોવા મળતા હોય છે। તો આ 2026 ની વાત કરીએ તો મિત્રો 2026 માં ખાસ કરીને જો હવે તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ ઘટાડાનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ, જેની સાથે આગામી દિવસોમાં હજુ પણ કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે જેની માહિતી મેળવીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો અચાનક ઉછાળાના કારણે અત્યારે
અત્યારે લોકો ગભરાટમાં આવી ગયા છે અને હાલ વાત કરીએ તો મિત્રો માર્કેટના રોકાણકારો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે. તો હાલ ઘણા બધા લોકોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી પણ કરી લીધી છે અને છેલ્લા 6 વર્ષમાં સોનાએ કરાવી બમ્પર કમાણી. જી હા મિત્રો, વાત કરીએ તો આજે સવારે જે સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે કે છેલ્લા 6 વર્ષની અંદર સૌથી વધારે પ્રોફિટ આ 2025ની સાલમાં જોવા મળી રહ્યું છે. કારણ કે રોકાણકારોએ જે સોનાની કિંમતોમાં રોકાણ કરી લીધું હતું એ લોકોને 50% સુધીનું પ્રોફિટ. જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ટૂંકા જ સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ રોકાણકારોને 70%થી પણ વધુનું પ્રોફિટ મળી રહ્યું છે. જેના કારણે લોકો જે છે એ ખૂબ જ આનંદમાં આવી ગયા છે અને 2026માં પણ લોકો જે છે એ સતત રોકાણ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે. જ્યારે 2025માં લાંબા ગાળાના રોકાણની માહિતી મેળવીએ તો મિત્રો 2025માં સોના અને ચાંદીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે અને સોનાએ એક જ વર્ષની દરમિયાન 71% સુધીનું પ્રોફિટ આપી દીધું છે. જેને લઈને શેર માર્કેટના રોકાણકારો અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત કહી રહ્યા છે કે શેર માર્કેટ કરતાં સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે. જેના કારણે લોકો જે છે એ દિવસે ને દિવસે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે. પરંતુ અચાનકથી સોનાની માર્કેટ ક્રેશ થઈ ગઈ અને રોકાણકારો જે છે એ પોતાના નફા બુકિંગ માટે સોનાને સેલિંગ કરવા લાગ્યા હતા. જેના કારણે હાલ અત્યારે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો પણ જોવા મળી રહ્યો હતો. જી હા મિત્રો, વાત કરીએ તો પાછળના દિવસોની વાત કરી લઈએ તો 2019થી માહિતી મેળવીએ તો મિત્રો 2019માં સોનાએ 12%નું રિટર્ન આપ્યું હતું. ત્યારબાદ 2020માં 38% સુધીનું પ્રોફિટ. ત્યારબાદ 2021માં 0.1%. જ્યારે મિત્રો 2022માં પણ 0.1% સુધીનું પ્રોફિટ રહ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો 2023માં 24%નું રિટર્ન અને 2024માં 19%નું. જ્યારે મિત્રો 2025ની વાત કરીએ તો એક જ વર્ષની અંદર તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને 71% સુધીનું રોકાણકારોને સૌથી મોટું પ્રોફિટ થતા રોકાણકારો જે છે એ અત્યારે સતત પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે. અને લાંબા ગાળાના રોકાણની વાત કરીએ તો મિત્રો 2023માં જે લોકોએ રોકાણ કરી લીધું હતું એ લોકોને આ વર્ષ દરમિયાન 158% સુધીનું પ્રોફિટ સોનાની કિંમતોમાં મળ્યું છે અને લોકો જે છે એ ખૂબ જ આનંદમાં પણ આવી ગયા છે. તેવી જ રીતે મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ તોતિંગ ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચાંદીની માંગ ખૂબ જ વધતી રહેવાના કારણે પણ ચાંદીની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. તો હાલ વાત કરીએ તો મિત્રો જ્યારે લોકો જે છે એ સવારથી જ રાહ જોઈ રહ્યા હતા કે સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે. કારણ કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે લોકો સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો સોનાના દાગીનાની વાત કરીએ તો ઘણા બધા લોકો લગ્ન માટે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના દાગીના બનાવતા હોય છે. તો એ લોકો કહી રહ્યા છે કે સોનું મોંઘું થઈ રહ્યું છે ને મિત્રો એમ કહી શકાય કે સોનું મોંઘું થઈને સોનાનો ભાવ જે છે એ વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જો હજુ પણ શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તો સોનાની કિંમતોમાં મોટો ફેરફાર નોંધાઈ શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ઘટતું પણ જોવા મળી શકે છે. તો તમારા મતે જો તમે પણ સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી આ 2026માં સોનાની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રોકાણકારો સતત વિચારી રહ્યા છે કે સોનાની કિંમતોમાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો શું હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો આગામી વર્ષ દરમિયાન પણ સોનાની બજારમાં ઘટાડો નોંધાઈ શકે છે. તો સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી